અમદાવાદના વિશ્વવિખ્યાત ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં દેશના 20 રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો, સંગઠનના હોદ્દેદારો અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મા ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી. સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયાએ પત્રકારોના હિત અને સુરક્ષા માટે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃત્યા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોની સુરક્ષા, વીમા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાઅધિવેશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો.